અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો પાણીપુરી ખાવાના શોખીન હો તો સાવધાન રહેજો. જોઈશું બીમાર પાડતી પકોડી. વડોદરામાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં મહાનગરપાલિકાએ તપાસ હાથ ધરી. મનપાની આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે. પાણીપુરી વિક્રેતાઓને ત્યાં સડેલા બટાકા પણ જોવા મળ્યા. સ્વચ્છતાનો અભાવ, ગંદકીવાળી જગ્યાએ સામગ્રી નજરે પડી. પ્લાસ્ટિકની બેગમાં પાણીપુરીની સામગ્રી બાફી રહ્યા છે વિક્રેતા. આરોગ્ય વિભાગની ટીમે અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો છે અને સ્વચ્છતા જાળવવા માટે પાણીપુરી વિક્રેતાઓને આદેશ કર્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડના કેસ વધ્યા છે. સૌથી વધારે જો દૂષિત પાણી અસર કરતું હોય છે ત્યારે પાણીપુરીના વિક્રેતાઓ દ્વારા કયા પ્રકારથી વસ્તુઓ અને સામગ્રીનો ઉપયોગ થાય છે તેને લઈને હાલ વડોદરા શહેરનું જે આરોગ્ય તંત્ર છે તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારી આપણી સાથે હાજર છે, વાત કરીશું. આજે આપણે પાણીપુરીના વિક્રેતાઓ કે જ્યાં આગળ પાણીપુરી બની રહી છે તે જગ્યા પર ચેકિંગ કરવા પહોંચ્યા છે. શું આશય છે અને શું પરિસ્થિતિ મળી છે? દર વર્ષે પાણીપુરી બનાવવા માટે જે અમુક સ્પોટ હોય છે ત્યાં અમે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યાં ચેકિંગની કાર્યવાહી અત્યારે અમે વારસિયામાં નરસી ટેકરી વિસ્તારમાં છે. શું પરિસ્થિતિ જોવા મળી છે અહીંયા આગળ? અમુક જગ્યાએ બટાકાને એ જે બાફવા મૂક્યા છે એ સારા જણાઈ આવ્યા છે, પરંતુ એમની પાસે જે બોરીમાં બટાકા છે એમાં અમુક સડેલા બટાકા જોવા મળ્યા છે, તો એનો નાશ કરવામાં આવી રહ્યો છે. કેટલું જરૂરી છે, કારણ કે દૂષિત પાણીના કારણે જ્યારે રોગચાળો વકરી રહ્યો છે, પાણીપુરી સૌથી વધારે ખવાતી એક પ્રિય આઈટમ કહી શકાય, તેની વચ્ચે જો આ પ્રકારે દૂષિત પાણીને લઈને કોઈ રોગચાળો વકરે તો કેટલી પરિસ્થિતિ ગંભીર બની શકે? પાણીપુરી જનરલી એવું હોય છે કે પાણીપુરીના પાણીને એના લીધે પાણીજન્ય રોગો જ્યારે ફેલાયા હોય ત્યારે અમે પાણીપુરીનું પાણી, ચટણી વગેરેની જે ખાદ્ય ચીજો હોય છે એની ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરીએ છીએ, તો એમને હાઇજીન મેન્ટેન કરવું અને વધારે જરૂરી છે. બિલકુલ, અત્યારે જે પરિસ્થિતિ છે આપ જોઈ રહ્યા છો, ક્યાંક ચોખ્ખાઈની ને સ્વચ્છતાની જરૂરિયાત લાગી રહી છે? હા, જરૂર. સ્વચ્છતાની એમને સ્વચ્છતા રાખવાની ખૂબ જ જરૂર છે. એક પાણીપુરીનું પાણી અત્યારે જે બાફવા મૂક્યા છે, પાણીપુરી પાણી સાંજે બનાવે છે, તો એ વખતે પણ એમને સ્વચ્છતા રાખવાની ઘણી જરૂર છે. બિલકુલ, પરંતુ અહીંયાના જે સ્થાનિકો છે તેઓ દ્વારા અધિકારીઓ સાથે રકઝક પણ કરવામાં આવી રહી છે કે એ લોકો દ્વારા ચોખ્ખી અને સારી વસ્તુ જ વેચવામાં આવી રહી છે, પરંતુ નજરે દેખાતા દ્રશ્યો અલગ છે. એકચ્યુઅલી જે વિક્રેતાઓ હોય છે એમાંથી ઘણા બધા સહકાર પણ આપે છે. એ લોકો પહેલાં એ લોકો કંતાનની બેગમાં કે પ્લાસ્ટિકની થેલીમાં ચણા બાફવા મૂકતા હતા. અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે બટાકા ચણા સાથે બાફવા મૂકેલા છે. એટલે ધીરે ધીરે સુધારો કરી રહ્યા છે એ લોકો પણ એમની રીતે ટ્રાય કરી રહ્યા છે એવું કહી શકાય. બિલકુલ, તો જે રીતે ગાંધીનગરમાં એકાએક રોગચાળો ફાટી નીકળ્યો, ટાઇફોઇડના કેસો સતત વધ્યા, તેને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે અને તેની વચ્ચે વડોદરા શહેર આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બનતી પાણીપુરીને લઈને આજે તપાસ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH